દોડાદોડી કરવી પડે, હેરાન થવું પડે, એમાં ધર્મ તૂટે છે. અહંકાર નીકળી જાવ છો, ત્યાગ કર્યો હોય એનો અહંકાર નીકળી જાવ છે. પ્રસંગ છે એમ કહેવાય કે ગોળ બંગાળનો રાજા ભર્તુહરિ 5 લાખ માળવાનો ધણી ભર્તુહરિ 5 લાખ માળવો છોડ્યો, પત્ની પિંગળાને છોડી છે. સ્વર્ગની અપ્સરાઓના રૂપ ઝાંખા પડે એવી પિંગળા. રાજા ભર્તુહરિ કહેવાય છે કે આ સર્વ છોડી અને નાથ સંપ્રદાયનો સાધુ થયો છે ભર્તુહરિ. ગામડે ગામડે ફરે છે, ભજન કરે છે, શતકો લખ્યા છે ભર્તુહરિ. જ્ઞાન શતક, વૈરાગ્ય શતક, શૃંગાર શતક લખ્યા છે ભર્તુહરિ. રાજા ભર્તુહરિ એમ કહેવાય કે આમ ગામડે ગામડે ફરે ને એમાં ભગવાનને કરવું 10 દિવસના વાણા વાયા અને ભર્તુહરિને ખાવા મળ્યું નથી, પીવા પાણી મળ્યું. 10 દિવસના નિર્જળા ઉપવાસ થયા છે. 10મા દિવસની સાંજ પડી, એક ગામને પાદરમાં શમશાન આવ્યું છે અને શમશાનની અંદર કોઈની સળગતી ચિતા અને લોકો ચિતા સળગતી મેકી નીકળી ગયેલા અને 10મા દિવસે સાંજે રાજા ભર્તુહરિ શમશાનમાં આવ્યો છે. શબની વાહે એમ કહેવાય કે 2 કુલડી મૂકેલી, એકમાં કાચી ખીચડી અને એકમાં પાણી મેક્યું છે. આ જોઈને રાજા ભર્તુહરિને એમ થયું, ઓહ, ભગવાને કૃપા કરી 10 દિવસે મને ખાવાનું આપ્યું. શબની વાહે મૂકેલું પણ એને રાજી થયો છે. કાચી ખીચડી હતી ને એ કુલડીમાં થોડું પાણી મેક્યું અને સળગતી શમશાનની ચિતા ઉપર રાજા ભર્તુહરિ કહેવાય ખીચડી બનાવવા લાગ્યા છે. ખીચડી તૈયાર થઈ છે અને પોતે જમવા માટે 1 કુલડી ખીચડીની 1 કુલડી પાણીની રાજા ભર્તુહરિ જમવા માટે આમ બ્રહ્માર્પણ કરી અને આમ કોળિયો લઈને મુખમાં મેકવા જાય. બરાબર એ જ સમયે એ ગામના શમશાનમાં અર્ધરાત્રિએ ભગવાન શિવ અને પાર્વતી વિચરણ કરવા માટે નીકળ્યા છે. સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. ભૂત પ્રેતોને હારે ભગવાન શિવ અને પાર્વતી આવ્યા છે. પાર્વતી જોયું, પ્રભુ કેવડો ત્યાગી પુરુષ, આના જેવડો બીજો ત્યાગ આ જગતમાં કોણ કરી શકે? ભગવાન શિવ કે પાર્વતી, બધું જોઈને સાચું નથી હોતું દેવી. ઘણી વખત આંખે જોયેલું ખોટું હોય. નહીં મહારાજ, કેવડો ત્યાગ, આ જગતમાં આનાથી મોટો ત્યાગી કોઈ હોય ન શકે. પાર્વતી, હાલો પરીક્ષા કરીએ. અને ભગવાન શિવ અને પાર્વતીએ એક વૃદ્ધ બ્રાહ્મણ દંપતીનું રૂપ લીધું. ભર્તુહરિ મોઢામાં કોળિયો મેકવા જાય અને બંને હાથ લંબાવ્યા, ભિક્ષાન દેહી. ઊંચું જોયું છે, ખભા પર જનોઈ જોઈ છે. બ્રાહ્મણ છો, ખાવા ભૂખ્યા છો, 3 દિવસથી કાંઈક મળ્યું નથી. લ્યો મહારાજ, આ ખીચડી તમે રાખો, તમે ખાઈ લો. બસ ખીચડી આપી દીધી. પોતે 10 દિવસનો ભૂખ્યો, તેમ છતાંય એ ખીચડી આપી દીધી. પાર્વતી શિવજીને સામે, પ્રભુ હવે તો હા પાડો. પોતે 10 દિવસનો ભૂખ્યો, શમશાનમાં શબ વાહે મૂકેલી ખીચડી, એ શબ ચિતા ઉપર રાંધેલી ખીચડી એ પોતે ખાતો તો એ આપણને આપી દીધી. કેવડો ત્યાગ! ભગવાન શિવ કે ધીરજ રાખો દેવી, તમારો સ્ત્રીનો સ્વભાવ છે, ઉતાવળા બહુ.